નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબાર. કરીશું નજર સમાચાર. વડોદરા કરજણથી વડોદરાના કરજણ નજીકથી 1.920 કિલોગ્રામના ગાંજા સાથે એકની ધરપકડ, એક ફરાર. જિલ્લાના કરજણ પોલીસ મથકની હદમાંથી જિલ્લા એસઓજી ટીમે મોપેડની ડિક્કીમાં ગાંજો લઈ પસાર થઈ રહેલા એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 1.920 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, મોપેડ સહિત ₹50,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ જથ્થો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લામાં નશાખોરો પર લગામ કસવા માટે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર JM ચાવડાની સૂચના મુજબ PSI HM જાડિયા, PSI AO ભરવાડ તથા સ્ટાફના ASI ફુરકાન ઇબ્રાહીમ, પ્રદીપભાઈ, નરવતસિંહ, મુકેશભાઈ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક શંકાસ્પદ મોપેડ ઉપર પસાર થઈ રહ્યો હતો. એક ઇસમ તેને ઊભો રાખી મોપેડની ડિક્કીમાં તપાસ કરતા તેમાંથી 1.920 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી શકીલ ઇકબાલ મલેક, રહેવાસી બ્રાહ્મણ ફળિયું, કણભા, કરજણ, વડોદરાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા શકીલ પાસેથી પોલીસે ગાંજો, એક્ટિવા, મોબાઈલ, રોકડા, ઇલેક્ટ્રિક વજન કાંટો અને બેગ મળીને કુલ ₹50,810નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીની ગાંજાના જથ્થા અંગે પૂછપરછ કરતા તેણે આ જથ્થો વિનોદ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેણે વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે એસઓજી પોલીસે કરજણ પોલીસ મથકમાં NDPS એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાવ્યો હતો. આ મામલાની વધુ તપાસ શિનોર પોલીસ મથકના PIને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ નજરે પડી રહી છે. રિપોર્ટર અવીસ સૈયદ, તહેલકા ન્યૂઝ, કરજણ, વડોદરા.